કરીએ છીએ તો એનો બદલો કેવી રીતે મળી શકે એની વાતચીત છે એ રજૂ કરવામાં આવેલી છે, કે જેના લેખક છે દૌલત ભટ્ટ. આ દૌલત ભટ્ટ નામના લેખક છે તેમને ખૂબ સરસ મજાનું છે આવા લેખો લખ્યા છે, અને એટલા માટે એ પોતે નવલકથાકાર અને લોક સાહિત્યકાર તરીકે જાણીતા છે, જેમનો જન્મ 17/4/1934 થયેલો ચરખા ગામમાં, એ ચરખા ગામ બાબરા તાલુકામાં આવેલું છે, અને બાબરા તાલુકો અમરેલી જિલ્લામાં આવેલો છે. બરાબર છે. તેમણે છે એ બાળ વાર્તાઓ પણ લખેલી છે, જેમ કે લાખણી લોકકથાઓ, છેલભાઈ શૌર્ય કથામાળ ભાગ 1 થી 5, શિશુ શૌર્ય કથામાળ શ્રેણી 1, 2 અને 3. આ ઉપરાંત તેમણે ઇતિહાસ વિષયક કથાઓ પણ લખેલી છે, કે જેની અંદર ધરતીનો ધબકાર, કીર્તિવંત કથાઓ અને પાછલા ઇતિહાસનું પાનું ભાગ 1 અને 2 એનો સમાવેશ કરવામાં આવે છે. બેટા આગળ બધું થશે, પેલા અહીંયા ધ્યાન આપો, વચ્ચે નહીં બોલો. બંધ કરી દેજો માયક ફટાફટ સકીના. બરાબર છે. તો આ થયો લેખક પરિચય. હા પણ આગળ બેટા કહેવામાં આવશે ને તને. હા બધું થશે, આપણે ધ્યાન રાખવામાં. તો આ એકમ છે કદર, એમાં પણ લેખકે છે ઈ કથાનાયક એટલે કે વાલા કેસરિયાની મદદ કરવાની ભાવના અને ઉદારતા તથા રાઘોબાની કદર કરવાની ભાવના લોકકથાત્મક શૈલીમાં રજૂ કરેલી છે. એટલે કે જાણે લોકો છે રજૂઆત કરતા હોય એ રીતે છે એ રજૂ કરવામાં આવેલી છે. અગાઉ આપણે શીખી ગયા કે કર્ણુકી નામની નદી હોય છે. આ નદી છે એ ખૂબ જ નાનકડી હોય છે, એનો પ્રવાહ છે એ પણ પાતળો હોય છે, પરંતુ એનું પાણી છે ને એ ટોપરા જેવું મીઠું હોય છે એવું કે છે. એટલે કે એની નદીના કિનારે છે ઈ ગરણી ગામ આવેલું હોય. આ ગરણી ગામ છે એ પણ ખોબા જેવું એટલે કે નાનકડું એવું હોય છે, પરંતુ એ છે ગામના લોકો છે ને ઈ ઓલદોલ એટલે કે બધા કરતા છે ઈ અલગ, એકબીજાને મળતાવડા, એકબીજાને મદદ કરનારા એવા સારા માણસો, સુવાળા માણસો. અને આ કર્ણુકી નદીનું પાણી પણ ટોપરા જેવું મીઠું, કે જેના પાણી પીને પશુઓ છે ઈ સાંજે પાછા વળતા. અને આ ગામમાં બધા જ લોકો ખૂબ સારા હતા. એમાં સૌથી જો કોઈ સારો વ્યક્તિ હોય તો તે હતો વાલો કેસરિયો. આ વાલો કેસરિયો છે એ પોતે જાતનો ચારણ હોય છે, અને એ પોતે ઘોડાનો લે વેચનો ધંધો કરતો હોય છે. કેમ તો કે નાનપણથી એને ઘોડાઓ પાળવાનો ખૂબ શોખ હોય છે, એટલા માટે. એની તબેલામાં છે એ અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ જોવા મળતા. આવી રીતે છે ઈ વાલો કેસરીયો છે ઘોડા લે વેચનો ધંધો કરતો હોય છે. એકવાર એ વિચારે છે કે ચાલો ને હું વડોદરા ગામ જાઉં. વડોદરા ગામ છે એ ઘોડા વેચવા માટે જાય છે. એટલે ઘોડા વેચવા માટે જાય છે, પોતે છે ઈ વાટ ખર્ચી માટે એટલે કે રસ્તામાં વાપરવા માટે 1000 રૂપિયા લે છે. શેમાં લે છે તો કે વાંસણીમાં. વાંસણી એટલે કે પૈસાની નાની પોટલી. એમાં લઈ કેડ પર એટલે કે કમર પર બાંધી અને નીકળે છે. આખો દિવસ છે ઈ જાય છે, લોકો ઘોડાઓ જોઈને ખૂબ રાજી રાજી થઈ જાય છે, કેમ કે ઘોડા જેવા સુંદર હતા. પરંતુ એનો સુંદરતા હોવાથી, એનું છે સરસ મજાના ઘોડા હોવાથી એનો ભાવ પણ ઊંચો હતો, એટલે લોકોને પરવડતો નહોતો. એટલે શું થતું તો કે લોકો છે ઘોડાનો ભાવ સાંભળી અને પાછા વળી જતા, એક પણ ઘોડો ખપ્યો નહીં. એટલે વાલા કેસરિયાને થાય છે કે અહીંયા તો એક પણ ઘોડો ખપ્યો ન, હવે મારે મારા ગામ ગરણી ભેગા થઈ જવું જોઈએ. એ પોતે છે ઈ ઘોડાઓ લઈ અને ગરણી ગામ જવા જતો હોય છે. એટલે ઘોડાઓ કેવા હોય છે તો કે ખૂબ જ સરસ તાકતવર ઘોડાઓ છે, કે જે ફટાફટ પાણીની વેગે ચાલતા હોય, પૂરના પાણીની ઝડપે ચાલે એવા ઘોડાઓ હોય છે. વળી પાછા એની ઉપર કોઈ અસવાર પણ નથી હોતું, એટલે કે એની ઉપર કોઈ સવારી કરનાર પણ નથી હોતું. એટલે છે ઈ નીકળે છે પોતાના ગામ જવા. પોતાની પાસે છે ઈ જયારે આવ્યો હોય છે ત્યારે વાટ ખર્ચીમાં એટલે કે રસ્તામાં પોતે જે કઈ ખાઈ પીવે છે
અને ઘોડાને ખવડાવે છે એમાં છે એના 500 રૂપિયા વપરાઈ ગયા હોય છે અને બાકીના 500 રૂપિયા હોય છે એટલે એને શાંતિ હોય છે કે ઠીક આટલા પૈસામાં તો હું ઘરે પહોંચી જઈશ, હું પણ ખાઈ લઈશ અને મારા ઘોડાને પણ ખવડાવી શકીશ. જેવો એક વડોદરાની બહાર નીકળે છે ત્યાં ખબર પડે છે કે એક બાજુ છે એ કોઈ ઘરના ખોરડામાંથી, ખોરડું એટલે કે નાનું એવું ઘર, ઘાસનું ઝૂંપડું, તો એમાંથી છે ઈ ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ વસ્તુઓ છે એનો ઢગલો જુએ છે. વળી પાછો આગળ જાય છે તો નાના નાના બાળકો ખૂબ રડતા હોય છે કે જ્યારે આપણું કાળજ છે ને કંપી ઉઠે, એટલે આપણું હૃદય છે ઈ આમ કહેવાય ને કે આમ લાગણીશીલ થઈ જાય કે અરે આ નાનકડા બાળકો કેમ આટલું બધું રડતા હશે. એટલે વાલા કેસરીય છે એ પોતે પણ કોણા હૈયા વાળો, લાગણીશીલ, બીજાની મદદ કરનાર વ્યક્તિ હતો. એટલે પોતે ઘોડાની લગામ તાણી અને ઉભો રહી જાય છે. જુએ છે તો કેટલાય લોકો તમાશો જોવા માટે ઉભા હોય છે પણ કોઈ મદદ કરતું હોય એવું લાગતું નહોતું. વાલો કેસરીયો છે એ જાય છે તો ખબર પડે છે કે ઠીક અહીંયા તો માણસોની લેણદારની ટાંપ ઉતરી છે, એટલે કે પૈસા લેવા માટે થોડાક માણસો આવેલા હોય છે. પેલી વ્યક્તિ આપી શકતો નથી હોતો એટલા માટે એનું ઘર ખાલી કરાવવામાં આવી રહ્યું હોય છે. ત્યારે વાલો કેસરી એમ કે છે કે તમારે કેટલા રૂપિયા લેવાના છે, બોલો ને હું આપી દઉં. ત્યારે પેલો શેઠ હોય છે એમ કે છે કે તું કોણ વળી આવ્યો દાતારનો દીકરો, જા તારો માર્ગ એટલે કે તારો રસ્તો, તારી રાહ જુએ છે, તું અહીંયાથી હાલતો થા. વાલો કેસરીઓ કે છે કે મારાથી આ નાનકડા બાળકો છે એનું દુઃખ નથી જોઈ શકાતું, તમે બોલો તો ખરી કેટલા રૂપિયાનું લેણું ભરવાનું છે. પેલા શેઠ કહે છે 500 રૂપિયાનો, બોલ તું ભરીશ? અને વાલો કેસરીઓ કોઈ પણ જાતના વિચાર કર્યા વગર પોતાની વાંસણીમાંથી 500 રૂપિયા છે ઈ આપી દે છે ગણીને. એવું નથી વિચારતો કે હવે હું રસ્તામાં શું ખાઈશ, મારા ઘોડાઓને શું ખવડાવીશ, આ માણસને તો હું ઓળખતો પણ નથી તો મારે શું કામ પૈસા આપવાના, એવું નથી વિચારતો. એક માણસાઈની દ્રષ્ટિએ એની મદદ કરે છે, એની આબરૂ, એની ઇજ્જત છે એને સાચવી લે છે. અને આવી રીતે પૈસા આપી અને પોતે છે જવાની તૈયારી કરતો હોય છે. અને જે વ્યક્તિની મદદ કરી છે એને તો એવું જ થઈ જાય છે કે જાણે ભગવાનનો ફિરસ્તો એટલે કે ભગવાનનો માણસ આવી અને એની મદદ કરી ગયો હોય એવું લાગે છે. એ ફાટી આંખે એટલે કે એકદમ ધ્યાનથી છે વાલા કેસરિયાને જોઈ રહે છે કે આ માણસે તો મને ઓળખતો પણ નથી છતાં મારી આટલી બધી મદદ કરી. એટલે છે એની સામો જોઈ રહે છે. અહીંયા સુધી આપણે આગળ કરી ચુક્યા છીએ, વાંચી ચુક્યા છીએ. આનાથી આગળ આપણે વાંચતા જઈશું અને કરતા જઈશું, બરોબર ને? ચાલો આગળ વધીએ. આગળ વાંચશે મિસ હા બેટા બોલો. મિસ રોલ નંબર 2 મિસ અત્યારે જોઈન થઈ. ઓકે બેટા. નકશા ચાલો અહીંયાથી આગળ વાંચશે 34 નંબર સાનિયા ઝહેરા. વાંચો બેટા. યસ મિસ. સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડી વાળો વાલો કોતરાઈ ગયો. તમારું નામ? નામ ભગવાનનું, કામેય ભગવાનનું. બોલવીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠો બોલ્યો, તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. લાચાર બનેલા વાલાએ 2 બોલ કીધા. મારું નામ વાલો કેસરીયો, ગામ મારું ગરણી, અમરેલી પરગણાનું. લ્યો રામે રામ. બોલીને ઘોડો વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયા એ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. વાત ઉપર 1.5 દાયકો ગડથોલિયા ખાઈ ગયો.
ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કરણુકીના લીલા કુંજારા કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. સરસ બેટા, સાંભળજો, હવે સમજાવું છું. શું કે છે તો કે સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડી વાળો વાલો કોતરાઈ ગયો. હવે જેની મદદ કરે છે એનું નામ હોય છે રાઘોબા. એટલે એ પણ સદાય છે એ ખૂબ પ્રામાણિક માણસ હોય છે. એટલે એને એમ થાય છે કે અરે, આ માણસ પણ કેટલો જ છે એ મારી મદદ કરી ગયો. એટલે છે એના મનમાં આ કાઠિયાવાડી પાઘડી વાળો, પાઘડી એટલે કે માથા પર પહેરવાનો એક અંગરખો એમ કહીએ ને તો ચાલે, એક કપડું કે પેલાના સમયમાં ગામડાના લોકો છે એ માથા પર પાઘડી પહેરે. મોટો લાંબો છે ઈ ટુકડો હોય એને ગોળ વાળી અને પોતે પાઘડી પહેરે. તો આ વાલો કેસરીઓ પણ છે ઈ પાઘડી પહેરેલો હતો. એટલે એના મનમાં છે ને કોતરાઈ જાય છે. એનું દ્રશ્ય છે એ એની આંખની સામે તરબોળ થતા રહે છે. એટલે એમ કે છે કે તમારું નામ શું? વાલા કેસરિયાને પૂછે છે. એની મદદ કરી એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ એનું નામ ઠામ તો પૂછે ને, કે હું તો ઓળખતો પણ નથી છતાં મારી આટલી બધી મદદ કરી. એટલે વાલા કેસરિયાને છે એ પૂછે છે કે તમારું નામ? તો વાલો કેસરીઓ કહે છે કે નામે ભગવાનનું અને કામે ભગવાનનું. જો એ પોતે નામ નથી આપતો. બોલીને ઘોડે ચલીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠો બોલ્યો. જો એટલે વાલો કેસરીઓને નામ નથી આપતો. કેમ? તો કે એને કઈ એ પૈસા પાછા લેવાની લાલચ નહોતી કે ચાલો મેં આપ્યા છે તો સમયે મને પાછા આપે. નહીં, એને માનવતાની દ્રષ્ટિએ એક સેવા કરી એટલા માટે એ નામ આપતો નથી. અને પોતે છે ઈ ત્યાંથી નીકળવાની તૈયારી કરતો હોય છે. ઘોડાઓ છે એની લગામ હાથમાં લીધી હોય છે. એટલે પેલો જુવાન મરાઠો હોય છે ઈ એને રોકી દે છે. કોણ હતું? રાઘોબા. આ રાઘોબા છે ઈ એને રોકી દે છે અને ઉભા રાખી દે છે. તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમજે. એમ કે છે કે તમે મને તમારું નામ અને ઠામ એટલે કે ઠેકાણું, સરનામું, તમારું સરનામું અને નામ ન આપો તો તમને મારા છોકરાઓના સમ આપે છે, કસમ આપે છે. લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા. છોકરાના સમ આપે છે એટલે વાલા કેસરિયાને કેવું પડે છે. એટલે છે એ માત્ર બે શબ્દો કહે છે. શું કે છે જુઓ, કે મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી, અમરેલી પરગણાનું, લ્યો રામે રામ. શું કહે છે કે મારું નામ છે ને એ વાલો કેસરિયો છે અને હું ગરણી ગામનો છું. આ ગરણી ગામ એ અમરેલી પરગણાનું એટલે કે અમરેલી જિલ્લાનું છે. લ્યો રામ રામ. પહેલાના સમયના લોકો છે એ મળે ત્યારે રામ રામ એવું કે, અથવા તો જય શ્રી કૃષ્ણ કે. તો આ એક એવાને ભગવાનનું નામ પણ લેવાય અને એકબીજાને બોલાવાની પ્રથા જ હતી. એટલે પોતે કે છે કે મારું નામ વાલો કેસરિયો અને હું અમરેલીમાં આવેલા ગરણી ગામનો વતની છું. જો પોતે માત્ર એટલું જ કે છે, નામ અને ગામ. બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. આમ કહી અને વાલો કેસરિયો છે એ ત્યાંથી ચાલ્યો જાય છે પોતાના ગામ જવા. મરાઠાના છોકરા આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. આગળ જાય છે. પોતાની પાસે હવે પૈસા તો રહેતા નથી. કેમ કે 500 રૂપિયા છે એ આવતા વપરાઈ ગયા અને 500 રૂપિયા પહેલી વ્યક્તિનું લેણું ચૂકવવામાં જતા રહ્યા. એટલે છે એ એની પાસે પૈસા હોતા નથી. પણ જુઓ, એને કોઈની મદદ કરી તો એને પણ કંઈક મદદ મળી જ રહે છે. એટલા માટે છે એ આગળ જતા રનોલી ગામ આવે છે તો ત્યાં એનો એક ઘોડો વેચી દે છે અને એના જે રૂપિયા આવે છે એમાંથી વાટ ખર્ચી કાઢી લે છે. એટલે કે રસ્તામાં વાપરવાના પૈસા નીકળી જાય છે. વાત ઉપર દૂધ દાયકો ગળથોલિયા ખાઈ ગયો.
આ વાત બની જાય છે એની ઉપર 1.5 દાયકો. 1 દાયકો એટલે કેટલા થશે, કેટલા વર્ષ થશે, કોને ખબર છે? આપણે ચોથા ધોરણમાં ભણી ગયા છે. 1 વર્ષ. એટલે 1 વર્ષ. 1 વર્ષ તો આપણે 1.5 દાયકો શું કામ એને કહીએ? હા, એક સાંભળો નહીં, કારણ વગરના આન્સર નહીં, આપણે વિચારીને જવાબ આપો. આપણે છે ઈ 2 બહાદુર છોકરા એવો ચોથા ધોરણમાં ભણ્યા ત્યારે મેં શીખવાડ્યું હતું કે 1 દાયકો એટલે કે 10 વર્ષ. 10 વર્ષ થાય એને 1 દાયકો કહેવાય. બરોબર છે. અહીંયા કેટલા કીધા છે તો કે 1.5 દાયકો. 1 આખો દાયકો, 1 અડધો દાયકો, એટલે કેટલા થશે તો કે 1 આખો દાયકો એટલે 10 વર્ષ, 15 વર્ષ થશે. એટલે કે 5 વર્ષ, એટલે ટોટલ કેટલા વર્ષ થયા? 15. 15 વર્ષ. વેરી ગુડ. તો 15 વર્ષ વયો જાય છે આ વાત, આ ઘટના બની ગઈ એને. હવે જુઓ 15 વર્ષ પછી શું થાય છે તો કે ગરણી ગામમાંથી પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. સવાર પડે છે અને આ ગરણી ગામમાંથી પ્રભાત એટલે કે સવાર થાય છે. સૂરજ દાદા છે ઈ સરસ મજાના નીકળે છે એટલે એના કિરણો છે ઈ પથરાય છે, એટલે બધી બાજુ આપણે જોઈએ કે અત્યારમાં સરસ મજાના પ્રભાતના તેજ જોવા મળે, એટલે કે સૂર્યના કિરણો જોવા મળે છે. કર્ણુકીના લીલા કુંજાર કાંઠા પર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. રોજ સવારે છે ઈ આ કર્ણુકી ગામ હોય છે, કર્ણુકી નદી હોય છે, એના કિનારા ઉપર લીલો કુંજાર રહેતો. આપણે સમજ્યું ને કે એના કાંઠા ઉપર હંમેશા લીલોતરી રહેતી. ત્યાં છે ઈ ભગવાન ગણેશ્વરનું મંદિર છે. આ મંદિરમાં છે ઈ બ્રાહ્મણો છે એટલે કે જે પૂજા કરાવતા વ્યક્તિઓ હોય છે એ પોતે ભગવાનના મંત્રો છે એ ઉચ્ચારી રહ્યા હોય છે, એટલે કે પૂજા કરી રહ્યા હોય છે. ખીલીથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. સવાર પડે અને જે સૌના છે ઈ ગમાણમાં બાંધેલા ઢોર હોય એને છોડે છે કે એ બહાર જઈ અને ચરી શકે, આવો સમય થાય છે. હવે શું થશે? કોણે વાંચો એકમ? મેં તમને કીધું હતું કે એકમ વાંચવાનો છે. આનાથી આગળ શું થશે કોણ કહેશે મને? 1.5 દાયકા પછી, 15 વર્ષ પછી શું બનશે? મિસ હું સોફિયાને કહું? છે? હા બેટા બોલો, શું નામ તારું? મિસ પોપટિયા સાનિયા. હા બોલો બેટા સાનિયા, શું થશે હવે આગળ? પછી ટાણી ગામમાં અને અમેરિકાના 10 ઘોડાઓ દાખલ કરશે. પછી કદાવાર રાત પોષકમાં ઢકાઈ જશે. હેલો મિસ. પછી હા સોફિયા જનજાગરણ બેટા. થશે. પછી મોં ઉપર પંથ કપાયેલા ધૂળ ઝાડ ઉડેલા હશે. પછી આંખોમાં પણ આ બધું રતાશ કોને થશે? કોને થશે વાલ શું? પછી માથા ઉપરના સાફા ખાખી ફોગા પવનમાં ફગફગી રહ્યા હશે. પછી અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાળી માણસો હેપતાઈ ગયા હશે. વાલા કેસરિયાના નામના માણસ રહેતા હશે. સિપાઈ તેના પૂછતાછ કરશે. પછી સરસ આગના સરસ 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 બેટા સરસ. ચાલો સોફિયા, આવડે છે બેટા? શું આવશે આગળ? ઓકે ચાલો તો હવે આપણે આગળ વધીએ, બરોબર છે? કે મિસ હવે હું શું બોલું થશે? આવે છે હા બોલો બેટા. હા બેટા સોફિયા બોલો ચાલો. મિસ જયારે 15 વર્ષ પછી છે ને ઇન્ડિયા એક સૈનિકો આવે છે, 2 અમરેલીના સૈનિકો આવે છે. વાલા કેસરીઓ વિશે પૂછે છે કે વાલા કેસરીઓ ક્યાં છે?
ને પછી હમ જ્યારે કેસરીઓ મળે છે તો હમ વાલા કેસરિયાને કહે છે કે ચાલો તમને સુબાનું ફરમાન છે. પછી છે ને જે સુબો હોય છે ને ઈ જે એની મદદ કરી હોય છે ને વાલા કેસરિયા ઈ જ હોય છે. તો એમ કે છે કે 15 વર્ષ પહેલા મારી કદર કરી હતી, બોલ હવે હું તારી શી કદર કરું. સરસ. ને પછી વાલો કેસરી કે કદર નામે બોલાવ તો હું હાજર થાવ. પછી કેવી રીતે શું કદર કરે છે એની? ઈ છે ને યાવચંદ્ર દિવાકરો બક્ષીસ આપે છે. સરસ. સરસ, ચાલો સોફિયા બેન માઈક બંધ કરી દેજો બેટા. બહુ સરસ વાત કરી સોફિયા એ અને સાનિયા એ. હવે આપણે જોઈએ કે એની વાત કેટલી સાચી પડે છે. બરાબર છે, ચાલો આગળ વાંચતા જઈએ અને સમજતા જઈએ. ઓકે, ચાલો હવે વાંચશે શેખ તમન્ના. વાંચો બેટા. યસ મિસ. વાંચો બેટા. બરાબર. એવા ટાણિયા ગામમાં અમરેલી 10 ઘોડાસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઠકાણી ગઈ છે. દરેક ભાગમાં જામનગરી ઝંઝાળિયું ઝૂલતી આવે છે. મોં ઉપર પકાયા ધૂળની જળ ઉડેલી છે. આખિયુંમાં રતાશ ફૂટેલી છે. ફૂટેલી છે. માથા ઉપર સાફાના ખાખી ચોખા પવનના પગ પગી રહ્યા છે. રાજ્યો સિપાઈ ગામમાં આવેલ બણી માણસો હેતા વહી ગયા. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાઈએ પૂછ્યું. બાપુ, આથમણા બારનું ખોરડું કળાય એનું. નું ખોડું કાણ્યો એનું. એનું સરસ બેટા, બંધ કરી દેજો માયક. જો શું કે છે? તો કે બરાબર એવી સમયે ક્યારે તો કે સવારનો પોર હોય છે, સરસ મજાનો છે, પ્રભાતના કિરણો પથરાઈ ગયા હોય છે, મંદિરોમાં છે ઈ પૂજારીઓ પૂજા કરી રહ્યા હોય છે. એવા સમય એટલે કે સવારના સમયે આ ગામમાં એટલે કે કયા ગામમાં? તો કે ગરણી ગામમાં અમરેલીના 10 ઘોડે સવાર દાખલ થયા. એટલે કે 10 માણસો ઘોડા લઈને આવે છે. કદાવર કાયા રાજના પોશાકમાં ઢકાઈ ગઈ છે. લોકો કેવા છે? તો કે સુંદર મજાના ઊંચા પડછન અને હષ્ટપુષ્ટ. એઓનું શરીર કાયા એટલે કે શરીર છે એ રાજના પોશાકો એટલે કે રાજાના માણસો જે પોશાકો પહેરે એવા પોશાકો, એવા કપડા છે એ પહેરીને આવ્યા હોય છે. દરેકના ખભામાં જામનગરી ઝંઝાળીઓ ઝૂલતી આવે છે. પહેલાના સમયમાં છે એ જામનગરની ઝંઝાળીઓ એટલે કે બંદૂકો, પેલી લાંબી બંદૂકો આવે સાંકળવાળી, એને જામનગરી ઝંઝાળીઓ કહેવાય. જે જામનગરમાં પહેલાના સમયમાં બનતી હતી. એ છે ઝૂલતી આવે છે એટલે કે ઈ લટકાતી હતી બધાના છે ઈ ખભા ઉપર. મોં ઉપર પંથ કાપ્યાના ધૂળની ઝણ ઉડેલી છે.
પોતે આ 10 ઘોડેસવાર દૂરથી આવ્યા હોય છે, એટલે એના મોઢા ઉપર છે પંથ એટલે કે રસ્તો કાપીને આવ્યા હોય છે, એટલે કે રસ્તો પસાર કરીને આવ્યા હોય છે. એટલે શું થાય છે કે ધૂળની ઝણ ઉડેલી છે, એટલે કે ઝીણી બારીક માટી છે ઈ ઉડેલી જોવા મળે છે. આંખોમાં રતાશ ફૂટેલી છે. દૂરથી ઘોડે સવારી કરીને આવ્યા હોય છે, એટલે માટી ઉડેલી હોય છે, અને એની આંખો છે ઈ લાલ રતાશ થઈ ગઈ હોય છે, કેમ કે ખૂબ દૂરથી આવ્યા હોય છે. માથા ઉપરના સાફાના ખાકી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. જુઓ કેવું સરસ મજાનું છે વર્ણન કર્યું છે કે કેવા રાજના સિપાહીઓ હતા. તો કે એનું શરીર ઉપર છે ઈ રાજના પોશાકો એટલે કે રાજા મહારાજાઓ પહેરે એવા કપડા પહેરેલા હતા. એના ખભા ઉપર છે જામનગરી જંજાળીઓ હતી, એટલે કે તો કે જામનગરની બંદૂકો ઝૂલતી હતી. એના મોઢા ઉપર છે તો કે માટી ઉડેલી હતી. એની આંખો લાલ પડતી હતી, રતાશ એટલે કે લાલાશ જેવી હતી. એના માથા ઉપર છે એને જે છે ઈ સાફો પહેર્યો હોય, એના જે છોગા હોય છે ફૂમકું જેવું હોય છે, એ પવનના લીધે ઉડી રહ્યા હોય છે, એટલે કે હલી રહ્યા હોય છે, ફગફગી રહ્યા હોય છે. અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાળી માણસો હેબતાઈ ગયા. કઈ ખબર નહોતી, અને ધાર્યા વગર છે ઈ રાજના એટલે કે પહેલાના સમયમાં રાજાશાહી પ્રથા હતી કે કોઈ પણ ગામનો રાજા હોય, જિલ્લાનો રાજા હોય, તો એ છે ઈ પોતે શાસન કરતો. તો આવા રાજાના સિપાહીઓ આવેલા જોયા એટલે લોકોને એમ થાય કે એવું તો શું થયું, ગામમાં કોઈએ કઈ ખરાબ કે અયોગ્ય કામ કર્યું કે આજે રાજાના સિપાહીઓ ગામમાં આવ્યા, આટલા વર્ષોમાં તો ક્યારેય નથી આવ્યા. એટલે છે ઈ બધા માણસોને એક ડર લાગે છે, હેબતાઈ જાય છે, ડરી જાય છે. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું. એમાંથી એક સિપાઈ પૂછે છે કે વાલા કેસરિયા નામનો માણસ આ ગામમાં ક્યાં રહે છે? ચાલો આગળ વાંચશે સોફિયા. વાંચો સોફિયા બેટા. અરબિયાની સોફિયા વાંચો. વાંચું. બરાબર બરાબર એવે ટાણે ના બેટા, ગામમાં ત્યાંથી નહીં. બાપુ આથમણા બારનું ત્યાંથી વાંચો. ત્યાં પહોંચ્યા આપણે. બાપુ આથમણા બારનું ખોટું કળાઈ એનું આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા સવાર સરદારે ડણક લીધી. વાલા કેસરિયા! દી ઉગ્યામાં અજાણ્યો અવાજ સાંભળ્યો, પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં બીજો સાદ સાંભળ્યો, વાલા ઘર મેં હે? બીજા સાદે પછવાડાના વાડામાં વાસીદું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા, છે તો ઘરમાં, પણ રાજના સિપાહીઓને જોઈને જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાંય રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું? સરસ બેટા. શું થાય છે? તો કે પૂછે છે કે વાલો કેસરીઓ ક્યાં રહે છે? ત્યારે એક વ્યક્તિ કહે છે કે બાપુ આથમણા બારનું ખોરડું કળાય ઈ એનું. જુઓ શું કહે છે? આથમણા બારનું એટલે તો કે ઉગતી દિશા એ પૂર્વ દિશા છે, આથમણી દિશા એ પશ્ચિમ દિશા છે. તો પશ્ચિમ દિશામાં છે ઈ ખોરડું એટલે કે નાનકડું ઘર બતાય છે, ઈ વાલા કેસરિયાનું છે એવું છે. ઈ કે છે. કોનું માયક કોણ છે? બંધ કરો તો ઝડપથી. હા મિસ. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઉભા રહ્યા. હજી તો બોલે છે ત્યાં તો તરત જ એ બધા જ ઘોડે સવારો છે ઈ વાલા કેસરિયાની ડેલી એટલે કે એના દરવાજા આગળ આવીને ઉભા રહે છે. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી. વાલા કેસરિયા! જુઓ એ ઘોડાઓ છે એ અરબી ઘોડાઓ હતા. એના ઉપર આરૂઢ થયેલા એટલે કે એના ઉપર બેસેલા એક
સરદારે એટલે કે રાજના જે સિપાઈ હતો એમાં જે મુખ્ય હતો તેને ડણક, ડણક એટલે કે અવાજ કરે છે, બોલાવે છે, વાલા કેસરિયા. દી ઉગ્યામાં અજાણ્યો સાદ સંભળાયો. હજી તો દિવસ ઉગ્યો જ હતો ત્યાં આવો અવાજ તો કોઈનો નહોતો. એટલે છે એ આવો અજાણ્યો સાદ છે એ સંભળાય છે. પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. હજી તો સવાર પડી હતી એટલે તો કે દાંતણ પાણી પરવારીને એટલે કે પોતે છે એ બ્રશ એવું કરી નાય ધોય અને પૂજા કરવા માટે વાલો કેસરીયો હજી ઓસરીમાં એટલે કે ઘરનો આગળના ભાગમાં બેઠો હોય છે અને ભગવાન સૂરજની એટલે કે સૂરજ દાદાની સ્તુતિ એટલે કે શ્લોક કરતા હોય છે. એટલા માટે છે ઈ પોતે છે ઈ જવાબ નથી દેતો. ત્યાં તો બીજો સાદ સાંભળાયો, વાલા ઘર મેં હે. એ પોતે જવાબ નથી આપતો કેમ કે કોઈ અજાણ્યો સાદ હોય છે અને એ ભગવાનની સ્તુતિ કરતો હોય છે એટલે વચ્ચે બોલતો નથી. એટલે ત્યાં તો કોઈક વ્યક્તિ છે બીજો સાદ કરે છે કે વાલો ઘરમાં છે, વાલો ઘર મેં હે. બીજા સાદે પછવાડાના વાડામાં વાસીદું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા. બીજો અવાજ કરે છે એટલે એના ઘરના વાડામાં એટલે કે પછવાડાના ભાગમાં વાસીદું કરતા એટલે કે ઢોર ઢાકર હોય છે ગામડામાં એનું જે વધારાનું કામ હોય એ કરી અને એના જે ઘરના લોકો હોય છે એની સ્ત્રી હોય છે એ પોતે આવીને કહે છે તો ઘરમાં. એ જવાબ આપે છે કે હા વાલા કેસરીયો ઘરમાં જ છે. પણ રાજના સિપાહીને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. જુઓ આવી અને જુએ છે તો ખબર પડે છે કે અહીંયા તો 10 ઘોડે સવાર રાજ્યના સિપાહીઓ હોય છે, રાજાના માણસો હોય છે. એટલે એની આય હોય છે ઈ જરાક વિચારમાં પડી જાય છે કે આ કેમ આવ્યા હશે, શું થયું હશે. 7 પેઢીમાં રાજના સિપાઈ આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ જો 7 પેઢી એટલે કે પપ્પા, એના પપ્પા, એના પપ્પા એમ કરતા અનેક વર્ષો છે એ વીતી ગયા હોવા છતાં રાજના સિપાઈઓ ક્યારે આવ્યા જ નહોતા. બંધ કરો તો ઝડપથી. મિસ પીરિયડ પૂરો થાય છે. હા બસ એટલે તો કે ઘણા વર્ષો પછી છે રાજના સિપાઈઓ છે એ આવ્યા. કારણ કે ક્યારેક કોઈ ગામમાં કોઈ વ્યક્તિની કે કોઈ એવી ઘટના જ નહોતી બની કે રાજના લોકોને આવવું પડે. એટલા માટે છે ઈ એની આય એની માતા છે એ વિચારમાં પડી જાય છે કે આવું કેમ, આજે કેમ આ લોકો આવ્યા. બરોબર છે. તો અહીંયા આજે આપણે અત્યારે રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે અહીંયાથી આગળ વધીશું. તમારે એકમને વાંચવાનો છે અને પછી મને કહેવાનું છે કે શું આગળ થાય છે. બરોબર છે. ઓકે ચલો હોમવર્કમાં છે એ તમારે શબ્દાર્થ લખવાના છે અને આ એકમ છે એને વાંચવાનો રહેશે. બરોબર છે. મિસ કેટલી નેક્સ્ટ વખત? ટાઈમ એક વખત? વધીશું. હા બેટા એક જ વાર શબ્દાર્થ લખવાના છે.